એક યુવતીએ બીજી યુવતીને બદનામ કરવા માટે અંગત ફોટોની ફેક આઈડી બનાવીને પોસ્ટ કર્યા. સાયબર ક્રાઇમ પોલીસે કરી ધરપકડ. સાયબર ગુનાઓ સતત વધી રહ્યા છે. આ ડિજિટલ યુગમાં લોકોને બ્લેકમેલ કરવા, રૂપિયા પડાવવા કે બદનામ કરવાના ઈરાદે લોકો સાયબર ગુના તરફ વળતા હોય છે. પણ સાયબર ક્રાઇમ પોલીસનું થ્રેફ્ટ સિસ્ટમ અને તેની કુશળતા ભલભલા ગુનાનો ભેદ ઉકેલી કાઢે છે. ત્યારે ડાંગ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસે સોશિયલ મીડિયા પર ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી યુવતીને બદનામ કરવાના કેસમાં મહિલા આરોપીની ધરપકડ કરી. આરોપી મહિલા સોશિયલ મીડિયામાં બોગસ એકાઉન્ટ બનાવીને ફરિયાદી યુવતીના અંગત ફોટો પોસ્ટ કર્યા હતા અને યુવતીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. આહવા સાયબર પોલીસને ફરિયાદ મળતા પોલીસે તાત્કાલિક ટેકનિકલ એનાલિસિસ અને સૂત્રોની મદદથી તપાસ કરી હતી. પોલીસે આરોપી મહિલાનું મોબાઈલ લોકેશન ટ્રેસ કરી વલસાડ જિલ્લાના ધરમપુર ખાતેથી ઝડપી પાડ્યો છે. જે યુઝરનેમનું જે આઈપી છે તે તપાસતા તેનું લોકેશન મળી આવેલ હતું. આ લોકેશન ધરમપુર મળી આવેલ હતું, જેના આધારે સાયબરની એક ટીમ દ્વારા ધરમપુર ખાતે તપાસ કરતા એક મહિલા આરોપીની અટક કરવામાં આવેલ હતી. તેની પાસેથી આ મોબાઈલ પણ કબજે કરવામાં આવેલ હતો.